વર્ષથી તો કોલોનીની હાલત એટલી જર્જરિત થઈ ગઈ છે કે એની કોઈ ગેરંટી નહીં ક્યારે ધરાશે છે. અને 2 બિલ્ડિંગો તો એવી પરિસ્થિતિમાં છે ને કે તમારે જો વધારે વરસાદ આવશે કે કોઈક વાવાઝોડું આવશે ને તો ધરાશે. અમારા બાળકો રમતા હોય, કદાચ અમે શાકભાજી લેવા ગયા હોય તો અમને ડર રહે કે આ બિલ્ડિંગ અમારી પર આવી જશે. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે એની તાત્કાલિક ધોરણે એનો કોઈ નિકાલ કરે, એને જમીનદોસ્ત કરી નાખે. અમે ગવર્મેન્ટ કોલોનીમાં રહીએ, સરકારી વસાહતમાં. ત્યાં આગળ બિલ્ડિંગોનો પડવાનો એટલો બધો ત્રાસ છે કે માણસ જોઈને અંદર કોઈ જતું નહીં. બહારથી જોઈને માણસ જતા રહે, સાહેબો આવે છે પણ કંઈ કરતા નથી. અંદર રૂમમાં બી પાણી ટપકે છે. વરસાદના ટાઈમમાં કોઈ બી જીવજંતુ અંદર ઘૂસી જાય તો પણ અમારી જવાબદારી કોની? અને આ બિલ્ડિંગો તમે જોઈ શકો, બહારથી અંદર જવાનું કોઈ એ થતું નહીં. અને સાહેબો આવીને કંઈ કરી જાય પણ લકી જાય છે પણ કંઈ કરતા નહીં સાહેબો. નોટિસો લગાવી હતી તો એ બિલ્ડિંગો આજ સુધી એની કંઈ કાર્યવાહી થઈ નથી. અને લાઇટો તો એ રાતે ચાલતું નથી. અમુક લાઇટો ચાલે છે ને અમુક બંધ રહે છે. અને સાફ સફાઈ તો નથી આમાં. અમુક તો ગટરો ખુલ્લી છે ને એવું છે અમારા કારણો. પણ આ 1983ની બિલ્ડિંગ છે, એક અમારા આ બ્લોક A2 છે. એની તો લખી લઈ ગયા ખરા, પણ કેટલી વખત લખી લઈ ગયા છે. અને બધી રૂમોમાં એવું જ નીચે બી આ કેવું છે તમે જોવો જ છો. એની કોઈ જવાબદારી લેતું નથી. કેટલા વર્ષથી તમે રહો છો? અમે આ 15 વર્ષ થયા છે. તો આ વરસાદમાં જે પોપડા પડે છે કેવો ભય લાગે છે? બીક તો લાગે તો ખરી ને અમને. કર્મચારીઓ આવે છે જોવા માટે? કોઈ હમણાં તો કોઈ આવતું નથી જોવા, તો કોઈ નહીં આવે.